નમસ્કાર, વડોદરા વોઇસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે છે શનિવાર અને શિયાળાની સમી સાંજે આજે આપણે આવી પહોંચ્યા છે એમ્ફી થિયેટરમાં, જ્યાં મલ્હાર કલાવૃંદ દ્વારા કેરાઓકે નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેરાઓકે નાઇટનું આયોજન એમના ઓર્ગેનાઇઝર્સ દિવ્યા બારોટ તથા ઉષા બારોટ મેમ દ્વારા કરવામાં આવ્યું છે. અને તમને એ વાત જાણીને આનંદ થશે કે આ કેરાઓકે નાઇટ્સનું આયોજન શાહરૂખ ખાનનો બર્થડે જે 2 નવેમ્બરના ગયો એના ઉપલક્ષે આજે SRK સ્પેશિયલ નાઇટ તરીકે એને ઉજવવામાં આવશે. આપણી સાથે હાજર છે અહીંયાના ઓર્ગેનાઇઝર દિવ્યાબેન બારોટ. આપણે એમની સાથે વાત કરીશું. દિવ્યા મેડમ, તમે આ કેરાઓકે નાઇટનો જે પ્રોગ્રામ છે ફર્સ્ટ ટાઈમ કરો છો, તમને કઈ રીતની ફીલ આવી રહી છે? બહુ જ સારી ફીલ આવી રહી છે અને ઘણા જ સારા સિંગર્સ મળ્યા છે મને, જે કરાઓકે નાઇટ શોઝ ઓલરેડી કરતા આવ્યા છે. અને જ્યારે એમને ખબર પડી કે કરાઓકે નાઇટ શો કરી રહી છું હું, તો પછી એ લોકોએ ધીરે ધીરે કોન્ટેક્ટ કર્યો અને બધાએ પાર્ટિસિપેટ કર્યું. અને મને ખુશી છે કે ઘણા જ સારા સિંગર્સ મળ્યા છે. એક વાત જણાવું કે મલ્હાર કલાવૃંદ જે છે એ 2018થી કાર્યરત છે અને શહેરમાં તથા શહેરની બહાર ઘણા બધા લગ્ન પ્રસંગોએ સંગીત સંધ્યા હોય, નવરાત્રિ હોય કે પછી મ્યુઝિકલ ઇવનિંગ હોય, એવા પ્રોગ્રામનું આયોજન અવારનવાર કરતી રહે છે. ત્યારે આજે પ્રથમ વખત એમને કેરાઓકે નાઇટ્સનું આયોજન કર્યું છે, જે એમ્ફી થિયેટર ખાતે કમાટી ગાર્ડન ખાતે યોજવામાં આવ્યું છે. આપણે એમની હિસ્ટ્રી જાણીશું. તમને એ વાત જાણીને ખૂબ આનંદ થશે કે દિવ્યાબેન જે છે એ ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ 9 ફેમ છે. આપણે એમના જ મુખે સાંભળીએ એમની આ વિશેની વાત. જી, તો ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં મને મોકો મળ્યો હતો. મીનાક્ષી મનહાસ, જે સ્વરાંજલિના ઓનર છે, એમણે મને એક શોમાં જોઈ હતી, વડોદરા આઇડલ કરીને હતું. અને ત્યાંથી એમણે મને પિક કરી કે એમને અવાજ ગમ્યો અને મને ટ્રેન કરી અને દેન એ ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં મને લઈને ગયા ફર્સ્ટ ટાઈમ. ઓલરેડી એ લોકો સેમિફાઇનલ થઈને આવ્યા હતા અને પછી સેકન્ડ સિઝન જ્યારે ચેનલે સામેથી બોલાવ્યા અમને, ત્યારે એમાં હું ગઈ હતી સાથે. તો એઝ અ સ્વરાંજલિ 16 હું એમની મેમ્બર છું અને બધા જ શોમાં એમના હું ભાગ લેતી હોઉં છું. આજના શોમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે મીનાક્ષીબેન મનહાસ, કે જેઓ દિવ્યાબેન બારોટના ટ્યુટર રહી ચૂક્યા છે અને જેઓ સ્વરાંજલિ નામક એક ઇન્સ્ટિટ્યૂટ પણ ચલાવે છે. ત્યારબાદ જેમ મેં આગળ કહ્યું એમ આ શોમાં ઘણા બધા સિંગર્સ છે અને દરેકે દરેક આજે કેરાઓકે ટ્રેક ઉપર શાહરૂખ ખાનના સુપરહિટ સોંગ્સ ઉપર પોતાનું પરફોર્મન્સ આપશે. તો આજે તમે જોશો અહીંયા ખૂબ જ સ્કિલ્ડ એવા અલગ અલગ પ્રકારના સિંગર્સ, અને એમાંના એક આપણી સાથે હાજર છે પ્રતીક્ષાબેન. આપણે એમની સાથે બી વાત કરશું. તો પ્રતીક્ષાબેન, આ તમારો પહેલો કેરાઓકે શો છે? ના, સૌથી પહેલાં તો કેરાઓકે શો મારા ઘણા બધા થયા છે અને એમ્ફી થિયેટરમાં મારો આ ત્રીજો પ્રોગ્રામ છે. હું આ ફિલ્ડમાં, જે આ પ્રોફેશન છે એમાં હું 2018થી આવેલી છું. ફર્સ્ટ ટાઈમ હું દિવ્યાબેન સાથે, જે એમનું મલ્હાર કલાવૃંદ છે, એની સાથે હું જોઈન થઈ છું અને મને ખૂબ આનંદ છે કે હું એમની સાથે વર્ક કરી રહી છું. જેમ કે ઘણા બધા અમારા ઓર્ગેનાઇઝર્સ છે જેની સાથે મેં વર્ક કર્યું છે. બીજી વસ્તુ એ કહેવા માગું છું કે કેરાઓકે અત્યારે જે સ્પેશિયલી અમે SRKનું એક થીમ લઈને આવ્યા છે, કે કહેવાય ને કે કિંગ ઓફ રોમાન્સ, જે આપણે બોલિવૂડમાં કહેતા હોઈએ છીએ કે કિંગ ઓફ રોમાન્સ. તો એમના સોંગ તો દરેક તમે કોઈ પણ પિક કરો બહુ સારા જ હોય છે એમના સોંગ. એમાંનું 1-2 સોંગ છે જે હું અત્યારે આજે પરફોર્મ કરવાની છું, જે મારા
મેલ સિંગર્સ છે મારી સાથે, જેમાં એક છે તોબા એ તુમ્હારે ઇશારે, ચલતે ચલતે મૂવીનું છે. બીજા એક બે ઘણા એવા સોંગ છે. તો મજા આવશે એવી આશા રાખું છું, અને દિવ્યાબેનને હું બેસ્ટ વિશેસ કહીશ. અને થેન્ક્સ ટુ યુ કે તમારા માધ્યમથી બીજા જે નવા ઉભરતા આપણા બરોડામાં ઘણા બધા એવા આર્ટિસ્ટ છે જેને કોઈ સ્ટેજ નથી મળતો, તો હું એ લોકોને રિક્વેસ્ટ કરીશ કે આવી રીતે કોઈ ઓર્ગેનાઇઝર કે અમારું જે આ દિવ્યા બારોટ છે કે ઘણા બધા એવા ઓર્ગેનાઇઝર છે, તો એમની પાસે આવે, કોન્ટેક્ટ કરે અને એમનું જે સ્કિલ્સ છે એને બહાર ઉભરીને લાવે, તો હું ખરેખર એવું માનીશ કે આ ક્યાંક ને ક્યાંક કંઈક આપણે સફળ થઈ રહ્યા છે. હું 2018થી કરી રહી છું. મેં ઇન્ટરનેશનલ પણ કર્યા છે પ્રોગ્રામ, જેમ કે લંડન, દુબઈ મેં પ્રોગ્રામ કરેલા છે. અને આ કહેવા જઈએ ને તો એક મેડિટેશનનું કામ કરે છે મ્યુઝિક. જેમ કે મેં લાસ્ટ ટાઈમ પણ કહ્યું હતું કે મ્યુઝિક ઇઝ અ કાઇન્ડ ઓફ મેડિટેશન, કે અત્યારે ભીડભાડમાં છે ને આપણને સૌથી સારું જો મગજને શાંત રાખતું હોય ને તો મ્યુઝિક. સો આઈ રિક્વેસ્ટ ટુ ઓલ કે ક્યાંક ને ક્યાંક વીકમાં એકવાર તમે મ્યુઝિકની સાથે જોડાઓ. થેન્ક યુ સો મચ. તમારો ખૂબ ખૂબ આભાર. તો પ્રતીક્ષાબેને ખૂબ જ સરસ એવો વડોદરાની જનતાને સંદેશો આપ્યો છે કે આજના સ્ટ્રેસફુલ સમયમાં જો તમે શાંત રહેવા માંગતા હોય અને ખુશી મળવા માંગતા હોય તો વીકમાં એક વખત તમારે સંગીત જરૂર સાંભળવું. આમ તો કહેવાય છે કે દરેક કલાકાર માટે એની કલા જ દવાનું કામ કરતી હોય છે. હાલ આપણી સાથે હાજર છે એક બીજા ગાયક કલાકાર, જેઓ પણ આજે કેરાઓકે ટ્રેક ઉપર ગીત ગાઈને દર્શકોનું મનોરંજન કરવાના છે. એમનું નામ છે ફાલ્ગુનીબેન. ફાલ્ગુનીબેન, આપની તૈયારીઓ કેવી છે? તૈયારી એકદમ સરસ છે. હું છેલ્લા 3 વર્ષથી આ ફિલ્ડમાં આવી છું. કરાઓકે મેં અહીંયા જોઈન કર્યા છે. હમણાં દિવ્યાબેને મને આમાં મોકો આપ્યો છે સોંગ ગાવા માટે, અને આજે SRK સ્પેશિયલ છે, તો SRK સ્પેશિયલ પર હું આજે પરફોર્મ કરવાની છું. ખૂબ ખૂબ આભાર. આપણી સાથે આ ઇવેન્ટના ઓર્ગેનાઇઝર ઉષાબેન બારોટ હાજર છે અને આપણે એમની સાથે પણ વાત કરીશું. ખૂબ જ લાંબી એવી જર્ની છે એમની આ વૃંદ પાછળ. 2018 પહેલાં મલ્હાર કલા વૃંદનો આરંભ થયો. એ પહેલાં પણ તેઓ સંગીત ક્ષેત્રે ખૂબ જ સારી રીતે કાર્યરત હતા, અને એમના જ નકશા કદમ ઉપર ચાલીને એમની પુત્રી દિવ્યા બારોટ પણ આ જ ક્ષેત્રમાં આજે ખૂબ જ સરસ એવું કાર્ય કરી રહ્યા છે. તો આપણી સાથે હાજર છે ઉષાબેન બારોટ. ઉષાબેન, આજે આ તમારો શો અહીંયા એમ્ફી થિયેટરમાં થઈ રહ્યો છે. તમને કારાઓકે માટેનો વિચાર ક્યારે આવ્યો? બસ મારી જોડે નાનપણથી, મતલબ હું મારા પ્રોગ્રામમાં ગરબા પ્રોગ્રામમાં સાથે હું લઈ જતી હતી અને મને બહુ ગર્વ છે કે આજે મતલબ કે મારું નામ હું કર્યું છે. એના માટે એ મને બહુ ખુશી થાય છે કે મારી મહેનત, જે મેં એક શ્રમ કર્યો એનું આજે ફળ મને મળી રહ્યું છે, એટલે હું બહુ જ ખુશ છું. ઉષાબેન ભાવુક થઈ ગયા છે. એક માતા માટે સૌથી સુખદ ક્ષણ હોય છે તેના બાળકને પ્રગતિના પંથે આગળ વધતું જોવું. મલ્હાર કલાવૃંદ દ્વારા યોજાયેલા આ SRK સ્પેશિયલ કેરાઓકે નાઇટમાં સ્પેશિયલ અપિયરન્સ તરીકે શૈલેષભાઈ રાણા પણ આજે અહીંયા ઉપસ્થિત છે. આપણે એમની સાથે વાત કરીશું. શૈલેષભાઈ, તમે આજે ગેસ્ટ અપિયરન્સમાં છો, તમને કેવું ફીલ થઈ રહ્યું? દિવ્યાબેન જોડે મારો કોન્ટેક્ટ છે અને અમે સાથે મળીને ઘણા કામ કર્યા છે, અને ફ્યુચરમાં પણ એક સારા એવા કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. મારો પોતાનો 29/12 અહીંયા જ કમાટી બાગમાં એમ્ફી થિયેટરમાં લાઈવ ઓર્કેસ્ટ્રાનો પ્રોગ્રામ છે, અને અહીંયા જે દિવ્યાબેનનો પણ એક ક્લાસ છે, જે પોતે ક્લાસિકલ સિંગર છે, અને સરસ બધાને એક મોટિવેશન મળે એના માટે પણ આ એકચ્યુઅલી તો લાઈવ પ્રોગ્રામ જ કરતા હોય છે જનરલી, પણ એમનું એક મોટિવ એવું છે કે એમને પણ બધા જે કલાનગરીમાં જે ઉભરતા કલાકારો છે એમને આગળ લાવવા માટેની એક ઝુંબેશ ઉપાડી છે. તો અમે બધા મળીને એમને સાથ સહકાર આપી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર શૈલેષભાઈ. તો આપ જોઈ રહ્યા છો વડોદરા વોઇસ. એમ્ફી થિયેટરમાં આપણે હાજર છે અને અહીંયા યોજાયો છે શાહરૂખ ખાનના જન્મદિવસ નિમિત્તે જે જતો રહ્યો છે, પણ એની ઉજવણીના ભાગરૂપે SRK સ્પેશિયલ કેરાઓકે નાઇટ્સ ઓર્ગેનાઇઝ બાય મલ્હાર કલાવૃંદ, દિવ્યાબેન બારોટ તથા ઉષાબેન બારોટ દ્વારા, જેમાં સાઉન્ડ સિસ્ટમ છે DJ ધીરજનું. આપનો ખૂબ ખૂબ આભાર. હું આકાંક્ષા શાહ, વડોદરા વોઇસ સાથે, વડોદરા. થેન્ક યુ.